નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। ગઈકાલથી આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ રાજ્યમાં વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક છૂટો છવાયો ધીમી ધારે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। તો આજે આપણે આજના દિવસની વાત કરીશું, પરંતુ તે પહેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે અને છૂટો છવાયો વરસાદ વહેલી સવારે પણ જોવા મળ્યો હતો। તો આપ જોઈ રહ્યા છો વિન્ડીના માધ્યમથી ગુજરાતમાં રાજ્યમાં કયા પ્રકારનો માહોલ છે, તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, જે જગ્યાએ આપ બ્લુ કલર જોઈ રહ્યા છો ત્યાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ છે। તો હાલ આપણે 12 વાગ્યાનો સમય, આજે 23 તારીખ, આ 12 વાગ્યાનો સમય, અને આપ જોઈ રહ્યા છો કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। દ્વારકા, જામનગર, જૂનાગઢ, ઉના, ભાવનગર, થાન, આ તરફ ગાંધીધામ, નલિયા, અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ, તો વડોદરા, સુરત, વલસાડ, અને આપ જોઈ રહ્યા છો મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આપ ઇન્દોર જોઈ લો તો સારો એવો વરસાદ ત્યાં છે અને તેના કારણે પણ રાજ્યમાં થોડો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તો હાલ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે હાલ આજના દિવસે। તો આગળ વાત કરીએ, આ 3 વાગ્યાનો સમય છે, તો 3 વાગે પણ સારો એવો અને છૂટો છવાયો વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, ભારેથી અતિભારે વરસાદ પણ નથી અને સાવ સામાન્ય વરસાદ પણ નથી। દ્વારકા, જામનગર, જૂનાગઢ, ઉના પટ્ટામાં વરસાદ જોવા મળી રહ્યો છે। થાન, તો કચ્છમાં ગાંધીધામ, નલિયામાં પણ વરસાદ છે। તો આ તરફ સુરત, વલસાડમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો હાલ અમદાવાદ અને વડોદરામાં એટલો બધો વરસાદ જોવા નથી મળી રહ્યો, તો દાહોદમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આગળના સમયની વાત કરીશું, તો આ સાંજે 7 વાગ્યાનો સમય છે, ત્યારે મેઘરાજાએ થોડા ખમૈયા કર્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। પણ વડોદરા, વલસાડ, સુરત, તે બધા વિસ્તારમાં થોડો એવો વરસાદ રહી શકે છે, બાકી થોડું વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। ઉનામાં થોડો વરસાદી માહોલ હશે, છૂટો છવાયો વરસાદ હશે। તો આગળ વાત કરીશું, રાત્રે 10 વાગ્યાનો સમય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો જૂનાગઢ આજુબાજુ, દ્વારકામાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ સુરત, વલસાડમાં અને અમદાવાદમાં સારો એવો થોડો વરસાદ હશે, મધ્યમ વરસાદ અમદાવાદ, મહેસાણામાં પણ રહી શકે છે। તો સાર્વત્રિક વરસાદની જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, વલસાડમાં પણ હશે, પાલનપુરમાં પણ વરસાદ હશે, અને ખાસ કરીને હાલ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના હવામાન વિભાગે આપી છે। હવે આજે રાતનો સમય, એટલે રાત્રે 12 વાગ્યા પછીનો સમય, તો રાત્રે મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે। તો રાત્રે જોઈ રહ્યા છો જૂનાગઢ પણ જે સિસ્ટમ જોવા મળી રહી છે, ભાવનગર પણ જોવા મળી રહી છે, સુરત, વલસાડ, થાન, કચ્છમાં પણ જોવા મળી રહી છે। તો સારો એવો વરસાદ જે છે તે રહી શકે છે। આજે સાર્વત્રિક વરસાદ, છૂટો છવાયો વરસાદ, આજે પૂરા દિવસની વિન્ડીના માધ્યમથી આપણે માહિતી મેળવી છે કે કયા પ્રકારે, કયા ટાઈમે, કયા સમયે કયા જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે।